યાર વાઘરાજી તમારી આવી મહેમાન ગતિ છે એટલે તમને ભૂખ્યા નહીં જાવ બેહો વાયરો ખાવ કે જોબુરાનો હું વાયરો ખાવ હાલ હાલ અમે હવે 5 સ્ટાર હોટલમાં જવું ખાવા હારું તમે 5 સ્ટાર પછી લઈ જજો 5 સ્ટારમાં મારા કૃપા વગર મારા હગામાં કોઈ મેરેજ નહીં કેદે લાગા હતા દોડવા ગયો ભૂખ્યો તો બાબા વાઘરામાં કર્યું હાલો તો તમારે કરી દે હુકમ આયા હતા સસ્તો ખાટું પણ કે મજા જેવું ખાવાની અમે એ ભેગા ની આ બધું પૂરું કર્યું છે તરુઈ બનાવે સારું એટલે હું થયું અટક આવ્યું કે લાગી તમને બંધ નહીં કર્યું હતો ખાટું ભાઈ તો કરી નાખીએ લ્યો કે અમે કે ખવડાવો શું ખવડાવો ખાટું ભાઈ તો હાજર નહીં યાર કર્યા લોચા હું કહું હું હોટલમાં જઈને ખાઈ આવું તમે માનતા નહીં અરે તમને ભૂખ્યા નહીં દાદી અમે યાર હવે કનું ગણશું કયો તમે હારો તો ગમે તે કોઈ કરશો સમજ્યું હા એમ નહીં સમજતા કે હું હોટલમાં ખવડાવું હવે આપણે તો જવા જરૂર નહીં ઘરે આવીને શાંતિ બે ભુરાજી આવતા હશે હવે એટલે હું આવતા હશે તમે તો આખો ગોમ ફ્યુરીને ખાવા તો સેટિંગ કર્યું નહીં તમે મને એટલે ભુરુભાઈ આવે ને શાંતિ ખાવે કે નહીં આપણે આવા નવા હાલતા આવા નવા તમારા કુટુંબીઓ બધા હા એક જેવા બધા એમને કહેતા કે લાવ કે મહેમાનને કે હોટલમાં ખવડાવો એટલે વાત સાચી મહેમાન તમારે પૈસા નહીં ખાવ બેહો કોના આપો બે પાડા ઉપર ખટકોડા કલ્યા મારું કેવું મોનો કાઢો અને શ્યામ શક્તિ હોટલ મસ્ત હ એકદમ ખાતા આવીએ એટલે વાત સાચી હોટલમાં પણ બધું રાશિ આવે ખાવાનું યાર તમે સમજતા તમે નહીં એટલે આ મસ્ત આવે ખાવાનું એમની મીને નહીં લાવીને લીધું હોય એમને હોટલ બનાવવાનું બરોબર એ જોરદાર બનાવવા તમે કોઈ જ્યાં કોઈ ઘરના રોટલા છે કાધું તમે કોઈ એ તમને ખબર હોય તમે ચેન્જ થઈ ગયા એટલે હું તો ઓતરે ચોતરે જવું મારે તો ફરતું રહેવાનું એટલે મારે તો બેહો એમાં પણ આપણે જામ ના નહીં પછી મેં યાર તેલનું બિલ વધારાનું એટલે મને નહીં ભાવતું અને આ તેલનો મેં કોઈ વધારે તમે શાંતિ કર્યું કે મારે ખવડાવવું નહીં કે હું જવું હોય બરોબર ના ગુરુભાઈ આતા છે પહેલી કહી દો કે ના તમને મહેમાન ખવડાવે કે નહીં મેં ના શી ખબર ખવડાવેલું યાદાર્યું તમે મને ના ગુરુભાઈ આવે એટલે શાંતિ ખવડાવી દઈએ તમને ખવડાવી દઈએ ભૂરુપા તો હોજે 6 વાગે આવશે ના ના આવતા છે લીલા લેબરા ઉપર ભમરા મદ બેઠું રે લીલા લેબરા ઉપર ભમરા મદ અરે મોરી હોય તો આ હારો નવરું ભમરી બેઠું હોય કેમ તો ખોટો આયો મો આઈકન લે મને આગળ કરી દેવા દેજી ભાડા નહીં પહેલા એક તો પૈસા હા નહીં અને ગિલાજી ઓતા સોતા કે વારામાં આવી જાય ડાયરેક્ટ ને એમાં ગતિ કરીને ડાયરેક્ટ આવા ખાલી હાથે અને જાય ભરેલા હાથે ઘરમાં જેવું દોરા પાઈએ રાખતા નહીં ડાયરેક્ટ જે ઘરમાં દોરા પાય માગે માગે લઈને નીકળ્યા હવે મારે મહેમાન તરીકે એમાં ના હું પાડવી મને રહ્યા જાય ને પછી હું ઘૂમીને જવા દઉં અરે જાય તારે મેળા આપણે કઈ કોઈ બેવા દેવો છે જાય ને પછી હું જઉં ભૂખી હંમેશા દુખી તો પૂરો થઈ ગયો હવે બીજું લાવવું પડશે આટલો બધે મિલતા દે કાલ કમાઈ જા અને બીજો ભરો કરી આવું ગરમી થઈ ગયો ગિલાજી નીકળતા જ નહીં ટાઈમ કેવો થયો એટલે હારે તો આવીને બેઠા ચોટી જાય નીકળતા જ નહીં કંટાળ ગયો હું હવે મારે જવું હોય ને કરવાનું હું મારે જાય તો સારું કેટલા વાગ્યા એટલે આ ભૂરુભાઈ શું કરે કેરામ બેઠા રહે હંતા તમ કોઈ હંતાતા જ નહીં પોટલી બોટલી આ તો પોટલી હંતા નો બીજો વાક્યા તોડી અલે ઉકેરા તો હંતો ખરા બપોરના અલે હંતા તો નહીં યાર તાના પેલા ગિરાજી બુડો તમે જો કઠો છે એમ કે ઈજા ઘરે મારા અલે આ મહેમાન તો ભગવાનનું રૂપ કહેવાય તમે હંતાઈને ફરો હો અલે બરોબર મહેમાન ભગવાન રૂપ કહેવાય પણ મહેમાન મહિને આવતો તો બરોબર કે મહિને આવતો તો એમને સ્વાગતે કરીએ આ તો અઠો એનું ભરે કરે અત્યારે આવો વાટો તમારે અંભાર રાખો એટલું સારું કહેવાય પણ અઠવાડિયે આવો તો હું કહું તમને ખબર હે રોજ આવતો વાંધો કશું નહીં હોતો ડેલી આવતો તો મને કોઈ વાંધો નહીં
પાછો ઘેર આવો ને અઠવાડિયે તો ઘરમાં જે દોના પડે ને બધા ફરી ફેર લઈ જાય. એવું ના કરાય, જો બોલાવો આવું હંતાઈને ફરાતું હશે. એટલે આ વાત તમારી સાચી છે, બોલાવો તો મને કોઈ વાંધો નહીં. હવે હું કહીશ ને ઘરે તો મને હેડવાન ટાઈમ તો કે તમને ખબર હે કે થેલીમાં દોણા થોડા ઘણા આલો દોણા તમારે મફત પર ઉપર પરસો નીકળી જાય મારો ખેતરમાં એ તો ના દોણા પેદા થાય. એ ના આવતા હોય તાને એ ના માગતા હોય ને એટલે પણ અઠવાડિયે ના હોય મહેમાન ભલે ગમે ત્યાં મહેમાન ભૂખણ રૂપતા હોય વાત સાચી. એક મહિના 7 અઠવાડિયે આવો બરોબર 7 વખત આવો તો એક લગભગ 1.5 કોથળો તો એમાં ખાઈ લો. એ તો મુઠે કહી દે પણ આવું સોનું ના હંતાઈને ફરા. આ મહેમાન મુઠે કહેવાય યાર, મહેમાન મુઠે કહેવાય છે તમને ખોટું હતા લાગે. હતા કહી દેવા. પણ એમને ખોટું લાગે યાર. ના લાગે ખોટું, હતા હતા કહી દેવાનું. હું તમને તમે વાતને સમજતા નહીં યાર. ધારો કે તમે આવ્યા હોય બરોબર મારા ઘરે તમે અઠવાડિયે તમે આવતા હોય તમે આવીને મને એમ કહે કે મને ધોવા ના આલો મને ના કહેવાય. ગિલાજી એટલા શરમાતા ના હોય એ જબર કહેવાય. ભાઈ નહીં શરમાતા એમને શરમ હોતી ને શરમ નામની કોઈ ચીજ જ નહીં એમના માં એક લગાવી એમને શરમ નહીં. ચો ખરી કોઈ હંતાઈ રહ્યો તમે. લે હડો એવું ના કરાય, મહેમાન ના ભેગા થઈ લો. અલે યાર મારે એમને ભેગું નહીં થવું. એ આ ને એક તો ઘેરથી આવો ને તો ભૂસે પેટી આવો ડાયરેક્ટ. હું નહીં પણ અલે બરોબર એ તો પણ વાકરા કે ખબર છે એ વાકરા સીધા એમ જ છે હા કે હું કાંઠા કના આને જોઈ કાંઠા કના એમને ખબર કે ભૂરાબેન ઘેર છે ને તો બધું ખાવાનું મળી રહે પણ મારા બુડો કેટલું ઘરે હોય પૈસા ના હોય હું હાલે હતો. ખર્ચ બહુ તમે કરવો પડશે હો. સારું હેડો. ઓ પણ રૂપિયો નહીં આલું હું હા મહેમાન તો ભગવાન નું રૂપ કહેવાય. હટજો એ તો બરોબર ભગવાન આવી હંતાઈ ના રહેવાય. પણ ભગવાન વરામાં એક બે ફેર આવતા તો ભાઈ ગમે એટલો એના પાસે ખર્ચો કરી નાખી તો કરવું પડે. અઠવાડિયે આવતા ખર્ચો એની પાસે કરાય. લે હડો તમે તાર હું બેઠો. એટલે મહેમાન તમે તો ઊંઘી જાય યાર. વાકરાજ નહીં રહેવાતું હવે તો. શું થયું? અલ્યા ભૂખના ચક્કર આવવા માંડ્યા મને હવે. પાછો નહીં યાર. મારો વાઘ આવ્યો મારું ચક્કર તો નહીં થઈ ગયું ને ભૂખ્યા. એવું લાગે છે ભૂખ્યા. અરે આવો ગિલાજી આવો ગિલાજી. તારા વગર હું નો બરોબર તમારા વગર રહેતા નહીં તમે યાર. બીજું કોઈ બોલતા નહીં. આવો ગિલાજી અમને તો રોમ રોમ કરો. અરે મુખી આવો આવો. ખેતી એમનું બધું કોમ પાર પતી ગયું લાગે. હા ખેતીનું કામ પતી ગયું ને બહાર નીકળ્યો તો મારા હગા ભેગો તો પણ હગા મને ત્રણ અલા, વાઘા કલાક તમે સુધી વાત વાતો બોલાવી. આ તો મહેમાન આલે લાય બેહવા. એવું? ઓવે. બેહો. તે મહેમાનોને ખાવાનું મળે નહીં બનાવ્યું ને? બીજો ખાટલો બદલો. અરે હું બનાવ્યું. મહેમાનોને ખાવાનું મળે નહીં બને ઘરે? હવારના બધાના ઘર ગણાવવા મને આર્યા અને કે ઓય ખવડાવું તો મને ખબર હતી મારા હગા વગર મારો મેન નહીં હબાનો. મને ખબર હતી આ મારી કુલાની મારા પગમાં વાગવાની હતી મને બધી ખબર હતી. આ ગિલાજી મારી રાજુ બેસે મને બધી ખબર હતી. અલા વાઘરાજ હા તમને ખબર ગિલાજી ઘરે તમે ફોન ના કરાઈ યાર? અલા ભુરિયા મેં તને ફોન કર્યો પણ તારો ફોન સ્વિચ ઓફ આવે. અલા હોય યાર પેલા મહેમાને મને કીધું કે ફોન ચાચે મને ફોન ચાચે મને ભૂલી ગયો મારો ફોન સ્વિચ ઓફ હોય યાર. અરે બેહો ને ગિલાજી એટલે બેહો નહીં કોક બનાવો હવે ભૂખના આગળ તરપી રહ્યા બનાવો કોક. તમે બેહો હોય જો અને આજ તો કોક નવું બનાવો. અલા વાઘરાજ પેલા બેહો. હું કહું હું યાર બેલ થાચીને આવ્યો બહારથી તમે કહો યાર તો ડોસી બનાવી દે નહીં કરે તેમાં તો ન કહું હું હુલા ભૂખ્યા રાખો તમને. હું તમારા ભત્રીજો ચકલો પૂછ્યો છો એનો હું તો કહું. અલ્યા અરે ગિલાજી જાન આવે ને તને પૂછ્યા આવે અને બધું મારા પગમાં આવીને જ પડે મારે હવે કરવાનું. અને આ આજુબાજુ વાળા બધા વાખાને બધા એ છેતરી જ જાય મને. મારા ડોશી નહીં ઓમ નહીં તેમ નહીં બધું મારા પગમાં આવીને જ પડે મારે કરવાનું હવે. એટલે વાકરા ખટકો રાખો યાર હું થાચી રહ્યો હતો ચોક હોટલમાં લઈ જાઓ ખાવા એમને હોટલમાં લઈ જાઓ ખાવા. અલ્યા હોટલમાં લઈ જાવ હોટલમાં નહીં મજા આવતી ખાવાની મને યાર. યાર હવે હું બેલ આવ્યો હું બધું મારે તો તપેલા બકેલા વાહન બાળો ઠેકવું નહીં હોય યાર તારે ગમે ધોરાઈ બે હવે આયા કઈ બે થઈ ગયા તમારા. હા પેલા ચકલા તું કોલ કરીશ તમારે ના બનાવવું હોય તો તૈયાર વસ્તુ કોઈ મંગાવી દો. જો 2 વાગી ગયા બપોરના કાથા પીધા વગર એક કામ કરો રસ મંગાવી દો અને પૂરી બનાવી દો. પેલા ચકલા સારું ખીચાને એક રૂપિયો નહીં પણ આરા આયા હોય કેમ બરોબર આપણે દોને વેકે દારો હા વેકી મારો થોડા. પણ દોણા તો વેકીએ આપણા ખુદા દોણા વેકીએ એમને ખવડાવીએ પારા કે ગિલાજી ઘેડ ને તો પા દોણા લેતા જાય હંગાત નહીં આલવાના કે પતિ જેમ કહેવાનું. પણ હવે એમને શું ના પાડવી યાર કે હે એમને શું ના પાડવી કે હવે મેં મને હવે માગે શું ના કેવું કે માં તે હંતા દેવાના આપણો ચોક. હું કહું વાકરાજ આપણે કોઈ ખાવાનો પ્રોગ્રામ કરીએ બરોબર વાકરાજ હા આ બે તો બાજુ કોઈ સેટલમેન્ટ હા નહીં એવું હા પણ હું કહું આપણે બહારથી ખાવાનું મગાવીએ પૂરી મંગાવી દો.